રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। તંત્ર તે કામમાં વ્યસ્ત છે। જો કે આ ડિમોલિશનથી જંગલેશ્વરમાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બનશે તેવો દાવો કોર્પોરેશનના સિટી ઇજનેર દ્વારા કરાયો। જંગલેશ્વરમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતું હતું, ત્યારે નદી કાંઠે મહાપાલિકા તંત્ર મોટી દિવાલ બનાવવાની છે, જેથી આજી નદીનું વરસાદી પાણી જંગલેશ્વર વિસ્તારમાં ઘૂસી શકશે નહીં। વર્ષ 2024માં જંગલેશ્વરમાં ભરાયેલા વરસાદી પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવેલા સિટી ઇજનેર જ ફસાયા હતા। જ્યારે ફ્લેશ ફ્લડ આવ્યા હતા અને ખૂબ જ વરસાદ આવ્યો ભેટ સાથે, ટૂંકમાં 998 મકાનો હતા એ અમે લોકોએ એમને આપણે તાત્કાલિક અસરથી ખાલી કરાવી અને હાયર લેવલે લઈ ગયા હતા। જો એ યાદ કરું છું તો મને તેના એમ થાય છે કે મને પોતાને NDRFની ટીમ બોલાવી અને બચાવવો પડ્યો હતો। તો અર્બન ફ્લડિંગ જે છે એ ઇતિહાસ થઈ જશે, આપણે હવે ગભરાવાની જરૂર નથી। એટલીસ્ટ રાજકોટ ઇઝ નાઉ ઇન ધી સેફ હેન્ડ્સ। આ મહેનત જે છે આપણને ખૂબ જ આગળ જતા કામ આવશે।